નમસ્કાર જીટીપીએલ ગુજરાતી ચેનલના તમામ કલા રસિક દર્શકોનું સ્વાગત કરતા વીણેલા મોતી કાર્યક્રમ અંતર્ગત હું નિકુંજ વૈશ્યક ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત છું. આપ સર્વે જાણો છો કે વીણેલા મોતી કાર્યક્રમ અંતર્ગત આપણે ગુજરાતભરના એવા તસવીરકારોની જીવનયાત્રા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેમણે આ જીવન ફોટોગ્રાફી માટે સંઘર્ષ કર્યો, ફોટોગ્રાફીમાં કંઈક વિશિષ્ટ પ્રદાન કર્યું અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની અને પોતાના શહેરની, રાજ્યની નામના એમણે રોશન કરી છે. ગત એપિસોડમાં આપણે પાલનપુરના નવાબી તસવીરકાર, આંતરરાષ્ટ્રીય તસવીરકાર A.L. સૈયદ સાહેબની જીવનયાત્રા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ એપિસોડમાં આપણે એવા જ અમદાવાદના એક ખ્યાતનામ તસવીરકાર કલ્યાણસિંહ શાહની જીવનયાત્રા જાણવાનો પ્રયત્ન કરીશું. કલ્યાણભાઈનું પૂરું નામ કલ્યાણભાઈ ચિમનલાલ શાહ, માતાનું નામ લીલાવતી ચિમનલાલ શાહ. તેઓનું મૂળ વતન એટલે પૂર્વ અમદાવાદનું સરસપુર વિસ્તારનું વાસણ શેરીમાં આવેલું બાપીકું મકાન. સરસપુરમાં રહેતા હતા અને પિતા ચિમનલાલ ટેક્સટાઇલમાં નોકરી કરે. એવું બન્યું એ અરસામાં તેમના પિતાને દાસ એન્ડ કંપની દ્વારા કલકત્તાથી ઊંચા પગારથી નોકરીની ઓફર મળી અને ચિમનલાલ પરિવાર સહિત કલકત્તા ઉપડી ગયા. ત્યાં નોકરી સ્વીકારી, ત્યાં સ્થાયી થયા. ત્યાં 30 નવેમ્બર 1976ના રોજ રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિ, રામકૃષ્ણ પરમહંસની ભૂમિ એવી કલકત્તા ઉપર લીલાવતીબેન શાહે એક બાળકને જન્મ આપ્યો અને એ બાળક એટલે આપણા કલ્યાણસિંહ શાહ. કલ્યાણભાઈ શાહનો જન્મ કલકત્તામાં તો થયો, પરંતુ કલકત્તા વધુ રહ્યા નથી. તેમના માતા લીલાવતીબેન શાહની તબિયત વારંવાર બગડવા લાગી. માની લો કે એમને કલકત્તાનું વાતાવરણ માફક ના આવ્યું. વારંવાર બીમારીને કારણે પિતા ચિમનલાલ શાહ સારા પગારવાળી દાસ એન્ડ કંપનીની નોકરી છોડીને ફરી પાછા અમદાવાદ ખાતે સરસપુરના મકાનમાં આવી ગયા અને ત્યાં ફરી નવેસરથી એમણે નોકરી શરૂ કરી. કલ્યાણભાઈ શાહનું બાળપણ સરસપુરમાં અને શાહપુરમાં વીત્યું. શાહપુરમાં એટલા માટે કે ત્યાં એમનું મોસાળ હતું. કલ્યાણભાઈએ બાળપણમાં પિક્ટોરિયલ હાઈસ્કૂલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને ત્યારબાદ દિલ્હી ચકલા પાસે આવેલી આરસી ટેકનિકલ સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ HL કોમર્સ કોલેજથી તેમણે BCom પણ પૂર્ણ કર્યું. આ થઈ તેમના અભ્યાસની વાત. તેમની ફોટોગ્રાફીની શરૂઆત ક્યાંથી થઈ તે જાણીએ આપણે. તો તેમના માધ્યમિક શિક્ષણના સમયગાળામાં જ્યારે તેમની ઉંમર 15 વર્ષ હતી, 4-5 મિત્રોએ ભેગા થઈ અને માઉન્ટ આબુ પ્રવાસ જવાનું નક્કી કર્યું. તૈયારીઓ થઈ ગઈ, પરંતુ કલ્યાણભાઈને ફોટોગ્રાફીમાં રસ હોવાથી પોતાના મામા, જેમને ચીનુ મામા કહીને ઓળખતા, ચીનુ મામાથી બોલાવતા, એમની પાસે ગયા અને કહ્યું, મામા કેમેરો જોઈએ છીએ. મામાએ પોતાની પાસેનો કોડાક બ્રાઉની બોક્સ કેમેરો આપ્યો અને કહ્યું કે ભાઈ સાચવજે. કલ્યાણભાઈ કેમેરો લઈ અને માઉન્ટ આબુ ઉપડી ગયા. ત્યાં દેલવાડાના દેરાની આરસપાણ ઉપરની કલાત્મક કોતરણી કામની એમણે ફોટોગ્રાફી કરી. દેલવાડાના દેરાની આ સુંદર ફોટોગ્રાફીની તસવીરો જ્યારે આવી એ જોઈને કલ્યાણભાઈ પોતે જ ખુશ થઈ ગયા કે પોતે આટલી સારી તસવીરો લઈ શકે છે. એમનો ઉત્સાહ વધી ગયો અને ત્યારથી જ એવું કહી શકાય કે એમનામાં ફોટોગ્રાફીના બીજ રોપાયા. કલ્યાણભાઈ શાહ કોલેજ કાળમાં કલ્યાણભાઈ શાહના એક મિત્ર હતા, ઇસ્માઇલ મર્ચન્ટ. સારા કલાકાર હતા, ખૂબ સારા ચિત્રો દોરતા હતા. કલ્યાણભાઈ શાહે એક વખત તેમને પ્રશ્ન કર્યો, તમને ફોટા પાડતા આવડે છે? તો ઇસ્માઇલ મર્ચન્ટે કહ્યું, હા, મને ફોટા પાડતા આવડે છે. હું સારા ફોટા પાડી શકું છું અને મારી પાસે સારો કેમેરો પણ છે. કલ્યાણભાઈને તો ફોટોગ્રાફીમાં રુચિ હતી
એટલે ઇસ્માઇલભાઈ પાસે વારંવાર પ્રશ્નો કરવા લાગ્યા, ફોટોગ્રાફીની વિગતો પૂછવા લાગ્યા અને ઇસ્માઇલ મર્ચન્ટ પણ એક સારા મિત્રની જેમ તેમને ફોટોગ્રાફી શીખવતા ગયા અને તેમની પાસેથી કલ્યાણભાઈને ઘણી બધી ફોટોગ્રાફીની માહિતી મળી. કદાચ એવું કહી શકાય કે બેઝિક જ્ઞાન ફોટોગ્રાફીનું જો મળ્યું હોય તો ઇસ્માઇલ મર્ચન્ટ પાસેથી મળ્યું. માટે તો કલ્યાણભાઈ ઇસ્માઇલ મર્ચન્ટને પોતાના ગુરુ મિત્ર કહેતા હતા. એ જ રીતે એમના કોલેજ કાળમાં એમના કરતાં 2 વર્ષ સિનિયર એવા શ્રી હેમેન્દ્ર શાહ, એ વખતે ફોટોગ્રાફર તરીકે તો તેમની નામના હતી. એક વખત એવું બન્યું કે કોલેજની નોટિસ બોર્ડ ઉપર એક ફોટો લગાવ્યો હતો જેનું ટાઇટલ હતું બારને ટકોરા અને એ ફોટો હેમેન્દ્ર શાહનો હતો. એ ફોટાને આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધામાં ₹15નું ઇનામ પ્રાપ્ત થયેલ. આ ફોટો જોવા માટે કોલેજના યુવક યુવતીઓનું ટોળું ત્યાં થતું. કલ્યાણભાઈ પણ ગયા અને હેમેન્દ્રભાઈ શાહ પાસે જઈ અને પોતાની ઓળખ આપી. પોતાને પણ ફોટોગ્રાફીમાં રુચિ છે, ફોટોગ્રાફી શીખવી છે તેવી વાત કરી અને હેમેન્દ્રભાઈએ પણ તેમને ખૂબ સહકાર આપ્યો અને ફોટોગ્રાફી શીખવી, ફોટોગ્રાફીનું માર્ગદર્શન આપ્યું. પિક્ટોરિયલ ફોટોગ્રાફી શું કહેવાય તે તેમને સમજાવ્યું. પિક્ટોરિયલ ફોટોગ્રાફીમાં રસ લેતા તેમને કર્યા. કલ્યાણભાઈ શાહ પોતાની જીવન ઝરમર પોતાની આત્મકથામાં કહે છે, હેમેન્દ્ર શાહ એ મારા બીજા ગુરુ મિત્ર હતા. કલ્યાણ શાહ ફોટોગ્રાફી તો શીખ્યા, પરંતુ ઘરમાં થોડીક આર્થિક તંગી પણ હતી. એટલે તેમણે એવું વિચાર્યું કે મારે નોકરી શોધવી જોઈએ, મારે પગભર થવું જોઈએ, મારે પરિવારને મદદરૂપ થવું જોઈએ અને એ માટે એ કોલેજ કાળમાં જ નોકરી શોધવા લાગ્યા. તેમને એવો વિચાર આવ્યો કે મારે નોકરી શોધી લેવી જોઈએ, આર્થિક પગભર થવું જોઈએ અને ઘરમાં પણ મારે આર્થિક રીતે મદદરૂપ થવું જોઈએ. તે માટે તે પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તેમના દાદીમાની ભલામણથી તે વખતનું અને અત્યારનું ખ્યાતનામ દૈનિક પેપર ગુજરાત સમાચારના સિનિયર રિપોર્ટર શ્રી કે.પી. શાહને ભલામણ કરી અને તેઓ કે.પી. શાહને મળવા ગયા. શ્રી કે.પી. શાહને મળ્યા તો ખરા. તેમણે કહ્યું કે પ્રેસનું કામ આવડે છે? કલ્યાણભાઈએ કહ્યું ના. તેમણે કહ્યું નોકરી તો અપાવીશ, પણ કામ શીખવું પડશે અને વેતન મળશે નહીં. કલ્યાણભાઈ તો જિજ્ઞાસુ હતા. એમણે કહ્યું કે હા, વેતન નહીં મળે તો ચાલશે, મારે કામ શીખવું છે, મારે નોકરીની જરૂર છે. કલ્યાણભાઈએ ખંતથી ત્યાં કામ કર્યું, કામ શીખ્યા. સતત 2 વર્ષ સુધી કામ, પરંતુ આર્થિક તંગી વધતી જતી હતી અને વેતનનું કાંઈ નક્કી નહોતું. એટલે કલ્યાણભાઈએ બીજી નોકરી શોધવાનો પ્રયત્ન ચાલુ કર્યો અને ગુજરાત સમાચારની નોકરી છોડી. થોડો જ સમય થયો હશે અને કદાચ એવું કહીએ કે ઈશ્વરે એમના માટે પ્રેસ લાઈન જ નક્કી કરી હશે, એમને રિપોર્ટર જ બનાવવાનું નક્કી કર્યું હશે. એટલે એ જ ગુજરાત સમાચારમાં રિપોર્ટરની જગ્યા ખાલી પડી અને તેની ભરતી માટે જાહેરાત આવી. કલ્યાણભાઈ પહોંચી ગયા અરજી સાથે શ્રી કે.પી. શાહ સાહેબ પાસે. કે.પી. શાહે કહ્યું કે તું તારી અરજી લઈ અને મેનેજમેન્ટ પાસે જા. ત્યાં જઈને તારા આ 2 વર્ષના ગુજરાત સમાચારની નોકરીના અનુભવની પણ વાત કરજે. કલ્યાણભાઈ ગયા, ઇન્ટરવ્યૂ આપ્યું, મેનેજમેન્ટને વાત પણ કરી કે મેં અહીંયા 2 વર્ષ કામ શીખ્યો છું. મેનેજમેન્ટને પણ એમની વાતચીતમાં, એમના સ્વભાવમાં, એમના જ્ઞાનમાં વિશ્વાસ આવ્યો અને એમણે રિપોર્ટર તરીકે એમને નિયુક્ત કર્યા. આ હતી કલ્યાણ શાહની વેતન સાથેની પ્રથમ નોકરી, જેમનું પ્રથમ વેતન એમનું નક્કી થયું હતું ₹100. ત્યારબાદ તેમણે જીવનનો મોટો ભાગ રિપોર્ટર તરીકે જ કાઢ્યો. જીવનના 25 વર્ષ ગુજરાત સમાચાર તથા સંદેશમાં રિપોર્ટર તરીકે તેઓએ સેવાઓ આપી અને કામ કર્યું. હવે ફોટોગ્રાફીના બીજ તો દિલવાડાના દેરાથી જ રોપાઈ ગયા હતા અને સાથે સાથે રિપોર્ટર તરીકેની જોબ મળી. એટલે ફોટોગ્રાફીના સંલગ્ન જોબ હતી. ઇસ્માઇલ મર્ચન્ટે તેમને ફોટોગ્રાફી શીખવી હતી કલ્યાણભાઈ પાસે. હેમેન્દ્રભાઈ શાહ પાસેથી પણ માર્ગદર્શન મળ્યું હતું. તેમની ફોટોગ્રાફી શીખવાની ઝંખના વધી ગઈ. તેઓ રિપોર્ટિંગ કરતાં ફોટોગ્રાફી કેમ શીખવું તે વિચારવા લાગ્યા. એક વખત એવું બન્યું કે બાપુનગરમાં તે વખતના વડાપ્રધાન મોરારજી દેસાઈની સભા હતી અને તેનું રિપોર્ટિંગનું કામ કલ્યાણભાઈએ કરવાનું હતું. કલ્યાણભાઈ ફોટોગ્રાફરના સ્કૂટરની પાછળ બેસી અને ત્યાં સ્થળ ઉપર જઈ રહ્યા હતા. રસ્તામાં જિજ્ઞાસાવશ કલ્યાણભાઈએ ફોટોગ્રાફરને પૂછ્યું કે ફોટો ક્લિક કર્યા પછી
ડાર્કરૂમની પ્રક્રિયા શું હોય છે, મારે જાણવી છે, મારે ડાર્કરૂમ જોવો છે. ત્યારે ફોટોગ્રાફરે તેમને જવાબ આપેલ કે આ તો બિઝનેસ સિક્રેટ કહેવાય, કોઈને બતાવાય નહીં. તેમનું આ વાક્ય કલ્યાણભાઈના હૃદયમાં તીરની જેમ સોરસું ભોખાઈ ગયેલું. કલ્યાણભાઈએ ત્યારે પાછળ બેઠા બેઠા એવું નક્કી કરેલ કે હું ડાર્કરૂમ શીખવીશ અને લોકોને શીખવીશ, આ કોઈ બિઝનેસ સિક્રેટ નહીં રહેવા દઉં. અને ત્યારબાદ તેમણે નક્કી કરી લીધું કે મારે ડાર્કરૂમ કઈ રીતે શીખવું. હવે બન્યું એવું કે રિપોર્ટિંગ કરતાં કરતાં તેમની જે સ્ટોરી તેમણે જે આપવાની થતી તેની સાથે ફોટોગ્રાફ્સ આપવાના રહેતા. એટલે સરસપુર વાસણ શેરીની સામે જ શ્રી સુરેશ સોની તેમની વર્ષા સ્ટુડિયો હતી. સુરેશ સોની એટલે ખૂબ સારા ડાર્કરૂમ મેન તરીકે તેમની ગણના થતી અને પોતે ખૂબ સારા પિક્ટોરિયાલિસ્ટ પણ હતા. એ વર્ષામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બેગર બોય નામની તેમની એક તસવીરને પ્રથમ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું. એ કક્ષાના ફોટોગ્રાફર હતા. સ્વભાવ પણ ખૂબ સારો, ઓછા બોલા. સુરેશભાઈ સોની એમની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી. સ્ટુડિયોમાં ક્યારેક ડેવલપર હોય તો ક્યારેક રોલ ડેવલપિંગનું કેમિકલ્સ ના હોય, અને રોલ ડેવલપિંગનું કેમિકલ્સ હોય તો પેપર ના હોય. ત્યારે કલ્યાણભાઈ જાતે પોતાની સાયકલ લઈ અને ગાંધી રોડ જતા, તેમના માટે પેપર લઈ આવતા, તેમના માટે કેમિકલ્સ લઈ આવતા, તેમના માટે રોલ ડેવલપર લઈ આવતા અને તેમને મદદરૂપ થતા. કલ્યાણભાઈની આ ઝંખના શીખવાની આશા માટે જેમના શીખવા માટેના જે પ્રયત્નો હતા સુરેશભાઈને સ્પર્શી ગયા. સુરેશભાઈએ દિલથી તેમને ફોટોગ્રાફી શીખવી, એક સારા ડાર્કરૂમ મેન બનાવ્યા. અને માટે કલ્યાણભાઈ હંમેશા સુરેશ સોનીને પોતાના ફોટોગ્રાફીના ગુરુ કહ્યા છે. હવે નોકરી મળી ગઈ હતી, ઉંમર પણ 22 વર્ષ થઈ હતી. પિતાજીએ તારીખ 8/3/1958ના રોજ ઇન્દુબેન વાડીલાલ શાહ સાથે તેમના લગ્ન કર્યા. ઇન્દુબેન સ્વભાવે નમ્ર, વિવેકી અને ધાર્મિક વૃત્તિવાળા. સાથે સાથે કલ્યાણભાઈના સંઘર્ષના સમયમાં હંમેશા તેમની પડખે ઊભા રહે અને એક જ વાક્ય કહે, બધું ઠીક થઈ જશે. કલ્યાણભાઈ ફોટોગ્રાફી શીખ્યા, પરંતુ આર્થિક તંગીના કારણે કેમેરો લાવવો ક્યાંથી એ ચિંતા એમને સતત રહ્યા કરતી. આ વાત ઇન્દુબેનની ધ્યાનમાં આવી. ઇન્દુબેનને લગ્ન સમયે વડીલોએ તેમને જે આશીર્વાદ સ્વરૂપે જે પૈસા આપ્યા હતા એ પૈસા બધા કાઢીને કલ્યાણભાઈને આપ્યા અને કહ્યું કે લો કેમેરો લઈ આવો. કલ્યાણભાઈ સહેજ આનાકાની પણ કરી કે તમારા પૈસા ના લેવાય, પણ એમના આગ્રહને વશ થઈ અને એમણે પૈસા સ્વીકારવા પડ્યા. અને કલ્યાણભાઈએ એ વખતે પ્રાણલાલ પટેલ, પ્રાણલાલ દાદાને મળ્યા અને એમની સાથે જઈ અને રોલીફ્લેક્સ કેમેરો ₹700ની કિંમતનો ખરીદ્યો અને તેમણે ફોટોગ્રાફી ચાલુ કરી. કેમેરો લઈને સીધા રોલ પુરાવી અને ઉતરી ગયા સાબરમતી નદીના પટમાં. ત્યાં તેમણે એ વખતે ગોવાળ હતા, નદીનો કિનારો હતો, પાણી હતું, નાતા બાળકો હતા, એ બધી ફોટોગ્રાફી કરી. સૌથી પહેલાં દિલવાલાની ફોટોગ્રાફી અને બીજી આ સાબરમતીની ફોટોગ્રાફી. આ બંને ફોટોગ્રાફી તેમને પિક્ટોરિયલ ફોટોગ્રાફર બનાવવા માટે એક હંમેશા પ્રેરક બળ પૂરું પાડતા રહ્યા. તેમના 3 બાળકો જયેશ શાહ, ઇલેશ શાહ અને નિશિત શાહ એ પણ તેમના જ ખૂબ સારી ફોટોગ્રાફી કરી રહ્યા છે અને પિતાજીનું નામ રોશન કરી રહ્યા છે. તેમાં તેમના દીકરા ઇલેશ શાહ તો અમદાવાદમાં એક સારા મોડેલિંગ ફોટોગ્રાફર તરીકે એમનું ખૂબ સારું નામ છે. બીજા અન્ય 2 ભાઈઓ પણ ખૂબ સારી ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. ચાલો એ બંને ભાઈઓ પાસેથી આપણે એમના પપ્પા વિશે કંઈક સાંભળીએ, કારણ કે તેઓ એમના પપ્પાને પપ્પા અને સાથે ગુરુ પણ માનતા હતા. તો એમના મુખે આપણે એમના પપ્પાની વાત સાંભળીએ. મારા પિતા અને ગુરુ શ્રી કલ્યાણસિંહ શાહ વિશે વાત કરતા આજે હું પ્રેમ અને ગર્વની લાગણી અનુભવું છું. મારા જીવનની દિશા અને દ્રષ્ટિના માર્ગદર્શક તેઓશ્રીએ તેમના જીવનમાં ખૂબ મહેનત અને લગનથી જીવન પર્યંત કાર્ય કર્યું. તેઓ ફક્ત સારા ફોટોગ્રાફર જ નહીં, પણ કુશળ વક્તા, લેખક, પત્રકાર, ગુરુ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. તેમની કેરિયરની શરૂઆતમાં જ્યારે ફોટોગ્રાફી શીખવાની શરૂઆત થઈ ત્યારે તેમને ઘણી બધી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. આથી તેમને જીવનમાં એક ગાંઠ વારી હતી કે હું તો ફોટોગ્રાફી શીખીશ જ,
પણ તેની સાથે હું ઘણા બધા લોકોને પણ ફોટોગ્રાફી શીખવાડીશ અને તેના પ્રતાપે આજે અસંખ્ય ફોટોગ્રાફરો આ વ્યવસાય અપનાવીને સ્વાવલંબી બનાવીને તેમની આજીવિકા સારી રીતે ધરી રહ્યા છે. તેમના માર્ગદર્શન વડે મેં અને એમના બીજા ઘણા બધા વિદ્યાર્થીઓએ માત્ર ટેકનિકલ કુશળતા જ નથી મેળવી, પરંતુ માનવતા, સંગઠન અને દ્રશ્ય કલા માટેની ગહન સમજ પણ કેળવી છે. તેમની આખી જિંદગી ફોટોગ્રાફી માટે ન્યોછાવર કરી દીધી છે અને અમારા ત્રણેય ભાઈઓના ઘડતરમાં તેમની આ કારકિર્દીએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓના અમૂલ્ય માર્ગદર્શન અને પ્રેમ માટે અમે ત્રણેય ભાઈઓ અને અમારું સમગ્ર કુટુંબ હૃદયથી આભારી છીએ. ફોટોગ્રાફી ખૂબ સારી ચાલી રહી હતી. અમદાવાદમાં પ્રથમ શ્રેણીના ફોટોગ્રાફરોમાં કલ્યાણભાઈનું નામ હતું. કલ્યાણભાઈને જૈન સંપ્રદાયમાં પણ એક સારા ફોટોગ્રાફર તરીકે આદરથી જોવામાં આવતા હતા. કલ્યાણભાઈએ જૈન તીર્થોની 200 જૈન તીર્થોની મુલાકાત લીધી, ત્યાંની ફોટોગ્રાફી કરી અને તેમણે 15 જેટલી ડોક્યુમેન્ટરી પણ એમણે તૈયાર કરી છે. કલ્યાણભાઈની તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી તેમના ફોટોગ્રાફીનું આજે પણ અમદાવાદ મહાવીર સ્મૃતિ મંડળની ગેલેરીમાં એક કાયમી પ્રદર્શન છે. ખૂબ નામના મેળવી ત્યારે કલ્યાણભાઈના એક પરમ મિત્ર ઉમુદકાંત શાહ એમણે સલાહ આપી કે ભાઈ ખૂબ મહેનત કરી લીધી, કામ ચાલે છે, હવે સ્ટુડિયો કરો અને સેટ થઈને બેસો. કલ્યાણભાઈએ કહ્યું કે હા, સગવડ થશે એટલે સ્ટુડિયો કરીશું. ઉમુદકાંત શાહને ખબર કે કલ્યાણભાઈ સીધી રીતે આર્થિક મદદ સ્વીકારશે નહીં, એટલે તેમણે પોતાના ગોડાઉનમાં દિવાલ ચણી દીધી, કલર કરાવી અને સ્ટુડિયો તૈયાર કરી અને કલ્યાણભાઈને કહ્યું કે લો, તમારી સ્ટુડિયો તૈયાર છે. ત્યારે કલ્યાણભાઈએ કહ્યું કે તમે મારા ભાગીદાર થાવ તો હું સ્ટુડિયો કરું, અને એ શરતે કલ્યાણભાઈના મિત્ર ઉમુદકાંત એમના ભાગીદાર થયા અને તેમણે પ્રથમ સ્ટુડિયો ગાંધી બ્રિજના છેડે ત્યાં ચાલુ કરી, સાબરમતીના કિનારે ચાલુ કરી. પાછા કલ્યાણભાઈ કોઈનું ઋણ રાખે નહીં, એટલે એમણે સ્ટુડિયોનું નામ પણ ઉમુદકાંતના દીકરા વિસ્મેકના નામથી સ્ટુડિયો વિસ્મેક એ ચાલુ કરી. સ્ટુડિયો ખૂબ સરસ ચાલવા લાગી અને તેમનો વ્યવસાય પણ ચાલવા લાગ્યો. આ બધું ચાલતું હતું, પરંતુ કલ્યાણભાઈને એવું લાગ્યા કરે કે કંઈક ખૂટે છે, જીવનમાં હજુ કંઈક કરવાનું બાકી છે. તેમને એક વાત સતાયા કરતી હતી કે મારે લોકોને શીખવવાના છે, લોકોને તૈયાર કરવાના છે, મારે ફોટોગ્રાફર બનાવવાના છે. એ જ અરસામાં અમદાવાદમાં ગુજરાત કોલેજમાં ડૉક્ટર ચંદ્રકાંત શાહ સાહેબ, જેઓ ફોટોગ્રાફીના કોર્સ શરૂ કરવા જઈ રહ્યા હતા. નવ ગુજરાત કોલેજમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સ ચાલે, એમણે ફોટોગ્રાફીનો કોર્સ પણ ત્યાં શરૂ કર્યો. તેમણે કલ્યાણભાઈને કહ્યું કે તમે મારા ત્યાં આવો અને વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી શીખવો, તમારા જ્ઞાનનો લાભ આપો. કલ્યાણભાઈને તો આ જોઈતું હતું કે પોતાનું જ્ઞાન લોકોને મળે, અને તેમણે નવ ગુજરાત કોલેજમાં ડિરેક્ટર તરીકેની જોબ સ્વીકારી અને તે ત્યાં ફોટોગ્રાફી શીખવવા માટે ત્યાં જવા લાગ્યા. જોગાનું જોગ એવું બન્યું કે ત્યાં બીજા પણ એક ડિરેક્ટર શ્રી ગૌતમ પટેલ હાજર હતા. તેઓ પણ ફોટોગ્રાફી શીખવી રહ્યા હતા. ગૌતમભાઈ પટેલ સાહેબનો સ્વભાવ અને કલ્યાણ શાહ સાહેબનો સ્વભાવ બંને એટલો સરસ મેચ થઈ ગયો, બંને એટલા સરસ એડજસ્ટ થઈ ગયા કે એમણે બાળકોને ખૂબ પ્રેમથી અને ખૂબ નોલેજ આપ્યું, ખૂબ શીખવ્યા અને ફોટોગ્રાફરો તૈયાર કર્યા. વર્ષો સુધી બંનેએ સાથે કામ કર્યું અને બંનેએ સહિયારી રીતે જે તૈયાર કરેલા ફોટોગ્રાફરો છે તેનો આંકડો જુઓ તો તેમણે 3500 ફોટોગ્રાફર તૈયાર કર્યા છે, જેમાંના મોટા ભાગના આજે ફોટોગ્રાફીથી પોતાની રોજીરોટી રળી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે ફોટોગ્રાફી કરતા કેટલાક નામાંકિત ફોટોગ્રાફરો પણ તેમના સ્ટુડન્ટો રહી ચૂક્યા છે, જેમાં શ્રી અમદાવાદના શ્રી વિવેક દેસાઈ, શ્રી કેતન મોદી, સ્વર્ગસ્થ શૈલેષ રાવલ, દિવ્ય ભાસ્કરના ફોટોગ્રાફર શ્રી પિયુષ પટેલ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અવની પટેલ તથા ગાંધીનગરના શ્રી નિકુંજ વૈશ્યક પણ તેમના શિષ્ય રહી ચૂક્યા છે. હા, હું મારી પોતાની જ વાત કરું છું. 1986ની બેચમાં હું તેમનો પ્રિય વિદ્યાર્થી હતો અને નવ ગુજરાત કોલેજમાં શીખવાની સાથે હું કલ્યાણભાઈ શાહ સાહેબના ત્યાં વિડીયોગ્રાફી શીખવા પણ જતો હતો. અજંટા આર્ટ નામની તેમની સંસ્થા હતી. નોમિનલ ફી સાથે તેઓ વિડીયોગ્રાફી શીખવતા હતા અને પહેલી વખત વિડીયો કેમેરો મેં 1986માં કલ્યાણભાઈ શાહ સાહેબના ઘરે પકડ્યો અને મને તેમણે વિડીયોગ્રાફી શીખવી. કલ્યાણભાઈ શાહ સાહેબે પોતાના જીવન ઝરમર પોતાની આત્મકથામાં મને 2 ફોટોગ્રાફ્સ, 2 પેજ મારા ફાળવ્યા છે અને મને ગૌરવ બક્ષ્યું છે. મારા જેવા અસંખ્ય ફોટોગ્રાફરો કલ્યાણભાઈ શાહ સાહેબની એ માર્ગદર્શન હેઠળ તૈયાર થયા છે અને નામના મેળવી રહ્યા છે.
1999માં નર્મદા ડેમની જાણકારી મળે તે માટે લોકોને આવી શકે, લોકો જોઈ શકે તે માટે સરકાર દ્વારા નર્મદા ધ ફેક્ટ્સ નામે એક કાર્યક્રમનું આયોજન કર્યું, જેનું સંપૂર્ણ સંચાલન કલ્યાણભાઈએ કર્યું હતું. સુંદર આયોજન અને સુંદર સંચાલન માટે કલ્યાણભાઈને અને 130 ફોટોગ્રાફરોને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999ની જૂનમાં આ તસવીરોનું રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં સરકાર દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાંપાનેર, પાવાગઢ યુનેસ્કો સાઇટનો પણ ફોટોગ્રાફી પ્રદર્શન કલ્યાણભાઈનું યોજવામાં આવ્યું હતું. 2013માં બર્ડ્સ ફોટોગ્રાફી રવિશંકર રાવલ કલાભવન આર્ટ ગેલેરી સાથે યોજાયું. મારી નજરે મારું અમદાવાદ વિષય પર ફોટોગ્રાફી ગ્રુપ શો કર્યો. ઉપરાંત તેમણે ઘણા બધા ગ્રુપ શો કર્યા છે. તેમને ઘણા બધા સન્માન મળ્યા છે. કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી છે. પ્રતિષ્ઠિત ક્લબ નિહારિકાના આજીવન સભ્ય રહ્યા છે. ફોટોગ્રાફી સંસ્થાએ આજીવન ફોટોગ્રાફી સેવાઓ માટે તેમને 28/10/2010ના રોજ સન્માનિત કર્યા છે. તે વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફોટોગ્રાફીમાં વિશિષ્ટ સેવાઓ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2012માં લલિત કલા અકાદમી ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઝરમરની આત્મકથામાં તેમણે લખ્યું છે કે બાવળા પાસેના જૈન તીર્થ સાવસ્તી તીર્થની મુલાકાતે તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી આવેલ. તેમની સાથેનો વાર્તાલાપ અને તેમની સાથે કરેલી ફોટોગ્રાફી, તેઓની કરેલી ફોટોગ્રાફી એ તેમના જીવનની એક યાદગાર ક્ષણ છે. 2018માં મારું ઉદયપુર ખાતે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન થવાનું હતું, જેનું પ્રિવ્યૂ પ્રદર્શન અમદાવાદ રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં થયું. ત્યારે હું કલ્યાણભાઈ શાહ સાહેબને મળવા ગયો કે સર, મારા પ્રદર્શનનું ઉદ્ઘાટન આપના હસ્તે થાય એવી મારી ઈચ્છા છે. સાહેબની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ તેમણે હિંમત કરીને કહ્યું કે મારાથી આવી શકાય તેમ નથી, પણ તારા માટે આવીશ. અને સાચે જ સાહેબ મારા ઉદ્ઘાટનમાં આવ્યા, મારું પ્રદર્શનનો દીપ પ્રાગટ્ય કર્યું અને મારા ફોટોગ્રાફ્સ પ્રેમથી નિહાળ્યા. ત્યાર પછી એવું બન્યું કે 2019માં કોરોનાએ ભરડો લીધો, અમારા સંપર્કો તૂટ્યા, સાહેબની તબિયત બગડી અને 2019માં કોરોનાએ ભરડો લીધો, સાહેબની તબિયત પણ લથડવા લાગી. સાહેબ સાથેના સંપર્કો ઓછા થયા. પરંતુ એક દિવસ 30 એપ્રિલ 2020ના રોજ સમાચાર મળ્યા કે સાહેબ નથી રહ્યા. ખૂબ આઘાત લાગ્યો. કલ્યાણ શાહ સાહેબ 84 વર્ષની ઉંમરે 50 વર્ષની ફોટોગ્રાફીની લાંબી મંજિલ કાપી અને પરમધામ ગમન થયા. આજે ઘણા બધા ફોટોગ્રાફરોનો વિશાળ વર્ગ છે જે તેમના માર્ગદર્શન હાંસળ તૈયાર થયો છે, રોજીરોટી રળી રહ્યા છે. આજે પણ એવું કહી શકીશું કે કલ્યાણભાઈ શાહ સાહેબ હયાત છે, તેમની ફોટોગ્રાફી થકી, તેમની કલા થકી અને તેમની સેવા ભાવના થકી. આજે આપણે કલ્યાણભાઈ સાહેબને સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ અને આજનો એપિસોડ પૂરો કરીએ છીએ. ફરી પાછું આવા કોઈક તસવીરકારની જીવનયાત્રા લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં. નમસ્કાર.